જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે જઈએ છીએ આહિર પ્રીમિયર લીગમાં. આ છે મારા કાકા, આજે આનો મેચ છે ને અમે બધા જઈએ છીએ અને જોવા અને સપોર્ટ કરવા માટે. તો ચાલો મળીએ. નાઇટમાં સાફ કરી આપણે પહોંચી ગયા છે ગ્રાઉન્ડે. પ્રવીણ, પ્રવીણ આમ જતા ખરી પાછળ. આમ નહીં રમવા દે કે ના ના રમવા દઉં, હું કામ નહીં. આવ્યાની સાથે જ આપણે ચાની ચુસ્કી મારી લઈ. પ્રવીણ આપતા ભાઈ. ઓપનિંગ જોડી જઈ રહી છે. પ્રવીણ આહિર હારે કોણ હે? હારે ખબર નહીં. પ્રવીણ આહિર જાય છે ઓપનિંગમાં અને જલસા તો કેમેરામેન ને છે. જો એ ચડીને બેઠો હે. નાસ્તાનું કાઉન્ટર હે. થોડીક વાર પછી નાસ્તાનો વારો. શોટ છે પ્રવીણ. અરે હાર્દિકભાઈ આવો આવો. કેમ છો? બસ મજામાં. શું કરવા મેચ જોવા આવ્યા? તો અરે આપડી ગેંગ આવી ગયો ભાઈ. વિવેકભાઈ રામ રામ. વિજયભાઈ, ગોવિંદભાઈ, ઓહો અરે મોટા ઓલી બેહી પણ દેતો નહીં કોઈ. રોહિતભાઈ બસ મજામાં. હો પ્રવીણે તો જો સિક્સુન ભારી માર્યા. હા ઓલું બે હાલ તરવાર લઈ આવ્યો હતો ને ધાર કઢાવીને એનાથી. હાલો હાલો નાસ્તો કરવા બધા. હાલે હાર્દિક ક્યાં નાસ્તો નાસ્તો કરવા હાલ ને એ હાલે હાલો. તો તું રેવા દે ભાઈ. પેલી ઇનિંગ પતી ગઈ છે. આપણે પ્રવીણભાઈ ના ટીમે દોરું કરી દીધું હોય. 85 રન નું ટાર્ગેટ છે. એક્યુપ્રેક્સ વાળા જો દડા ચડી ગયા પહોંચાડી દેવાના હે. લાહી આમ શું ના માંગે ભાઈ. આપણો આજે મોટાની સેવા હે ને. હાલો આપણે આપણા શું કરી ગયા તને યાર વ્લોગમાં લેવાનો છે ભાઈ. આ મોટા જેવું કોઈ થી ના થાય. હા હા આ જો બધેથી સારી વ્યવસ્થા કરી રાખી છે. એપીએલ માં સૌથી વધારે યોગદાન દેતું આ માણસ હોય ને ભાઈનો. તો આ ભાઈ હે. ભાઈનો સ્વેગ હે ને. અમે તમને દેખાડ્યું હરખો શૂટ થાય તો હાલતા શેકતા વચમાંથી જે ઓલી સ્કૂટી લઈને નીકળે ને ત્યારે ભાઈ પબ્લિક જોતી રહી જાય ભાઈ. તો પછી સ્વેગ કહેવાય. સ્વેગ હી લગી દેશી ભાષા ખો. કેળા હાલશે. કેળા આ નાસ પૌવા ખાઈને પછી કેળા આ જતા લાઈનમાં ઉભી ગયા આપણે ધુરંધરો. એક બરાબર લેજો દબાઈને ખાજે. પ્રવીણભાઈ ફિલ્ડિંગ કરે. પ્રવીણભાઈ ओहो पवला केच तो पवला फील्डर को पूरा सपोर्ट करना पड़ेगा यहाँ पर बॉलर्स को. कैमरामैन जो तुम ये जाइए यहाँ पर अच्छा कैच, अच्छा कमबैक. આ જ પ્લેયર છે જેને 100% પરફોર્મન્સ આપ્યું આજે આનો. સારા પરફોર્મન્સ બાદ હવે હાર્દિક પરફોર્મન્સ આપી રહ્યો છે.
सिक्स का हैट्रिक होगा 6 ના ઓલો 4 હતો ને 6 હતો 2 6 ચાલો હાર્દિકભાઈ ને નો બોલ હવે આવી ફ્રી જોઈએ હાર્દિકભાઈ શું કમાલ કરે છે निपुण समझाते हुए कि रिवर्स शॉट मारेंगे मनीष पहली गेंद बढ़िया शॉट मनीष द्वारा क्या ये होगा 6 पहली गेंद पे 6 रन આપણે હવે વિડીયો ટેક કવર કરશું ગોગનભાઈ પાસેથી વિજયભાઈ જોગલ ટ્રાન્સફર કરશે मनीष की जगह मनीष ने बढ़िया शुरुआत की थी छक्का लगा के पहले बॉल पे पर उसको कंटिन्यू नहीं कर पाए कमेंटेटर आगे का मैच विजय जोगल और अंपायर ने एक इंस्ट्रक्शन दिया है कि अगर ऊं का आवाज ज्यादा निकला तो હાર્દિકભાઈ આજના તમારા પરફોર્મન્સ વિશે શું કહેવા માંગો છો તમે કાંઈ નહીં, બહુ ખરાબ ભાઈ. બહુ ખરાબ જેવું પ્રવીણ નું હતું એવું જ કે એના કરતાંય ખરાબ ભાઈ. અમારે રૂમે જઈને ખરખરો કરવો પડશે કરવો જ પડશે આજે ભાઈ માપે હો લેવા દો અમને બહુ પોતે જ બધુંય. હાલ ભાઈ તમારું નામ બોલી દો વન મેન આર્મી છે ભરતભાઈ આજે તા આજે તા ભરતભાઈ 3 જ છે લાંબા વાળ વાળો ભાઈ જીતી ગયો હે મેચ શું કર્યું કશું નહીં કઈરો કઈ નથી જ જોવાનું જીતી ગયો નહીં જોવાનું હે એનું નામ શું હાર્દિક ને હે ને હાર્દિક હા હાલો આપણે આજ નવો સબસ્ક્રાઇબર ગોતી લીધા હે આપડા આમ કરો બતાવી જીકે અમાર જે કે આઈ ના જીકે આહિર આમ એક્સપ્લોર વિથ જીકે આહિર પકડીને સબસ્ક્રાઇબ કરાવો મળી ગયા ને કરી દેજો સબસ્ક્રાઇબ બરોબર હે સફા એક લે જેવો તું કેમ પાર્ટી પરફોર્મન્સ આપ્યા બાદ પરફેક્ટ જમવાનું કોમેન્ટ્રેટર આવી ગયો કોમેન્ટ્રેટર આવી જાઓ વિજયભાઈ મેડમ જો કેટલા કેળા ખાઈ ગયો પાંચમું છઠ્ઠું હે પાંચમું છઠ્ઠું તો આ ખાધા પછી હો દહીં થેપલા ખાધા પછી એટલું હવા તો એ હવારે બિચાર નાસ્તો નતો કર્યો એટલે હલો કેમેરામેન વિકતો લાગે જી આટી ના લીએ ભાઈ મેચમાં બહુ સારું પરફોર્મન્સ કર્યું હવે પાછા ગ્રાઉન્ડ પર ઉતરી ગયા હે મેચમાં સારા પરફોર્મન્સ બાદ ના રોકાઈ ગયો ભાઈ પ્રવીણ કરબોર થી મેચમાં તો પરફોર્મન્સ ના થયું હવે અહીંયા આવીને શોટ મારે મારા કરે આવું શોટ કવર કરે હે બધું એલા એ આની તો ગ્રાઉન્ડ ઠેકાડી દીધું પૌલા આ બે ને કોઈ ટીમમાં રમાડવા રાજી નથી એકલા રમે છે હવે ગાડી ઓફ રોડિંગ કરી રહી છે અમારી પ્રવીણ આહિર ડ્રાઈવર હે ગાડી તો પકડીને ઓફ રોડિંગ કરે ભાઈ ઓફ રોડિંગ જેવા જ સીન હે હાવ લહરી જાય એવું છે જો જાય અત્યારે પાછા નાઇટ મેચમાં પહોંચી ગયા છીએ આપણે હલો ભાઈ હાજરી આપી દેજો આમાં એ તો અમે જોયું હતું હમણાં
હાલો ભાઈ ચાનો ટાઈમ થઈ ગયો હે ફરજે તો મોટા એક ઓ ભાઈ વાહ સર जेपी नॉट आउट और बिल्कुल एक रन से अपनी हाफ सेंचुरी छूटे 49 रन थी 1 रन थी जेपी की मन में ही रह गई भोपाल तो पंकज કેવો સેલિબ્રેશન જીકે ચાલુ કરી દેવી રેડી ચાલુ છે ભાઈ આ 6 શોટ છે પ્રવીણ વાહ પ્રવીણ વાહ બેટિંગ છે પ્રવીણ પ્રવીણ થી તો બેસિક્સ મારીને કઈ થયું નહીં તો હવે team પ્રવીણ ને શિખામણ દેવા ગયો શિખામણ દેવા અક્ષય ને રણછોડભાઈ ને હા જોઈએ છે આ જોઈએ શિખામણ હવે કેવું કામ કરે છે શિખામણ પછી અક્ષયભાઈ કેવું પરફોર્મન્સ આવું આપે તો ગૌતમ ગંભીર એને ટીમ કે ને આમ ઓલો જુસ્સો નહીં પડતો એવો હવે જુસ્સો સિરિયસ પડે. મેટર લાગે હા મોટે ભાઈ કે જો આપણે ક્વોલિફાઈ થશું ને તો કાલ સવારે આવવાનું છે બાકી આજ જે ગોદડા ઉઠીને સુઈ જવાનું છે મોડે સુધી તો આપણે એવું નિર્ધારિત કરશું કે કાલ સવારે આવવું છે આપણે આપણી સાથે મોજૂદ છે બહુ સારા એવા કોમેન્ટેટર વિજયભાઈ જોગા ફ્રોમ મોવાણ મોટા મેચમાં કોમેન્ટ્રી કરી ચૂકેલ છે दूसरा बॉल भी डिफेंस अच्छी बॉलिंग का प्रदर्शन देखने को मिलता हुआ जैमिन की तरफ से બહુ જ પ્રવીણ બહુ જ દુઃખદ થયું એક જ અમારો ઈસાવાસીયમ પીજી નો માણસ કે જે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા હતા અને હારી ગયા પ્રવીણ ઇગ્નોર ના કરો તો હવે હારી ગયા છો કઈ વાંધો નહીં બહુ સારું રહ્યું વેલ પ્લેડ ચેમ્પ આપણી યારે જોડાઈ ગયા છે બીબી ભાવેશભાઈ ભાદરકા જે એપીએલ ના 7 સિઝનથી રમે છે તો એ આપણે એપીએલ વિશે થોડું જણાવશે બીબી થેન્ક યુ જય મુરલીધર બધા ભાઈઓને ભાવેશ ભાદરકા મારી જોડે મનીષભાઈ બી છે અહીંયા છેલ્લી 7 વર્ષથી અમે 5મી સિઝન એપીએલનું આયોજન કર્યું છે અને ખૂબ સરસ રીતે એક્ઝિક્યુટ થઈ રહી છે બધા સ્પોન્સર પાર્ટિસિપેટ અને કમિટી મેમ્બર્સથી લઈ અને બધા વોલેન્ટિયર્સનો ખૂબ સપોર્ટ છે મેક્સિમમ લોકો આમાં જોડાય એવી રિક્વેસ્ટ સાથે થોડું એપીએલનું બ્રીફિંગ આપીશ બાકીની સિટીમાં બી આપણે આહિર પ્રીમિયર લીગ થાય છે પણ ત્યાં કરતાં અહીંયા કન્સેપ્ટ અલગ છે ત્યાં તમે એઝ અ ટીમ ઉતરો છો ટીમ રમો છો અને ટીમ વિન થાય છે જ્યારે અહીંયા બધા ભાઈઓને એક પ્લેટફોર્મ ઉપર લાવી ઓનલાઈન રજિસ્ટ્રેશનથી લઈ અને ટીમ ડિસ્ટ્રીબ્યુટ રેન્ડમલી થાય છે જેથી કરીને એકબીજા લોકોને ઓળખતા થાય આ વખતે આપણે 24 ટીમ છે 450 થી 500 પ્લેયર આમાં પાર્ટિસિપેટ કરે છે અને કનેક્ટિવિટીના મોટિવ સાથે અહીંયા અમદાવાદ ગાંધીનગરમાં રહેતા સ્ટુડન્ટ્સ ફ્રેશર્સ અને જોબ કરતા અથવા તો બિઝનેસ સાથે જોડાયેલા લોકો એકબીજાને મદદરૂપ થઈ શકે એ પર્પઝથી આપણે એપીએલનું આયોજન દર વર્ષે કરીએ છીએ અને આ 5મી સિઝન છે અત્યારે ક્વાર્ટર ફાઇનલ ચાલી રહી છે અને આ વખતે એક નવો ઇનિશિયેટિવ લીધો છે કેમ કે 1.5-2 વર્ષે આપણે સિઝન કરીએ 2-3 મહિના કનેક્શનમાં રહે પછી થોડું લૂઝ થતું જતું હતું આ વખતે આહિર નેક્સ્ટ જેન એમ્પાવરમેન્ટના પ્લેટફોર્મથી સ્ટાર્ટ કર્યું છે કે જેની અંદર એવરી મંથ એવરી 3 મંથ્સ અલગ અલગ ડોમેનના એક્સપર્ટ્સ હશે જે જોબ સિકિંગ છે એ લોકો બી હશે કે જેને થોડી હેલ્પની જરૂર છે એ લોકો એકબીજાને કનેક્ટ થશે ક્યાંય ને ક્યાંય ગાઈડન્સ આપશે એ કન્સેપ્ટથી અમે આ વખતે નવું ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું છે આ હોપ કે બધાને એમાં કંઈ ને કંઈ હેલ્પ થશે સપોર્ટ મળશે બસ આટલું જ
મનીષભાઈ મારી જોડે છે જે સિન્સ APL1 ખૂબ સારી મહેનત કરે છે. આખી કમિટી છે, એમાંના એક કોર મેમ્બર છે મનીષભાઈ. થેન્ક યુ. જય મુરલીધર. ચલો, થેન્ક યુ ભાઈ.